ગુજરાતના જામનગરમાં આ જ પ્રકારની ઘટના બનવા પામી છે, જ્યાં ઠેબા ચોકડી નજીક આવેલ પીવીઆર સિનેમામાં મૂવી પુષ્પા 2ને લઈને દર્શકોએ હોબાળો મચાવ્યો, જ્યાં મૂવીનો શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતાં દર્શકોમાં રોષ જોવા મળ્યો। સવારનો પ્રથમ શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતાં દર્શકો ગુસ્સે ભરાયા। રોષે ભરાયેલા દર્શકોએ પુષ્પા 2ના પોસ્ટર્સ ફાડીને વિરોધ વ્યક્ત કર્યો, રોષ વ્યક્ત કર્યો। બનાવના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। પોલીસે સ્થળ પર જઈ સ્થિતિ થાળે પાડી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, શું સમસ્યા સર્જાઈ હતી અને શું કહેવું છે થિયેટરોના સંચાલકનું? આ અંગે થિયેટરના સંચાલકોની પ્રતિક્રિયા છે કે હજુ સુધી સામે નથી આવી, પરંતુ મામલો એવો છે કે જામનગરના ઠેબા ચોકડી નજીક પીવીઆર સિનેમા આવેલું છે, તેમાં પુષ્પા મૂવી જોવા ગયેલા દર્શકો છે તેમને હોબાળો મચાવ્યો હોવાના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યા છે। સવારના 6:30 વાગ્યાનો શો હતો તે ટેકનિકલ કારણોસર શરૂ ન થયો હોવાથી જે દર્શકો છે તે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે પહોંચ્યા હતા, તેઓએ આ હોબાળો મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જોકે આ અંગે સિનેમાના સંચાલકોને હજી પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ મામલાની જાણ છે તે પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો છે તે પણ સ્થળ પર દોડી ગયો હતો અને હાલ શાંતિપૂર્ણ માહોલમાં અન્ય શો છે તે ચાલી રહ્યા છે। જી, આભાર રવિ આપનો તમામ માહિતી બદલ। તો જામનગરમાં સ્ક્રીનિંગ જામનગરમાં શો પુષ્પા 2નો જે મોડો શરૂ થતા દર્શકોએ હોબાળો મચાવ્યો હતો। વડોદરામાં પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની હતી। વડોદરા અને જામનગર બંને જગ્યાએ ટેકનિકલ કારણોસર પુષ્પા 2 ફિલ્મનો શો સમયસર શરૂ ન થઈ શકતા દર્શકો રોષે ભરાયા હતા, ગુસ્સે ભરાયા હતા, તોડફોડ કરી હતી, હંગામો મચાવ્યો હતો। બંને જગ્યાએ આખરે પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો।